હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. હું તમારા લોકોની ફ્રેન્ડ દાદા સમાધિ. આજે હું જઈ રહી છું નરોડા. હું કેમ જઈ રહી છું, મારી સાથે કોણ જઈ રહ્યું છે, કઈ રીતે જવાનું, તે બધું જોવા માટે બ્લોગમાં સ્કીપ ના કરતા. તો નીચે અહીંયા મારી પબ્લિક ઊભી હશે કેમકે મેં કરી હતી ઉબેર. સો મારી ઉબેર આવી ગઈ છે ને આ મારી પબ્લિક અહીંયા બાકડે મારું વેટ કરી રહી છે કેમ કે ઓટીપી તો મારે જ આપવું પડશે. સો આ જો મારા ચંગુ મંગુ બેઠા. હલો, રિક્ષા ક્યાં આપણી? બીજા ગેટે નહીં ઉભી ને? ના, રિક્ષા આવી નહીં હજુ. હું અહીંયા રિક્ષાને એકચ્યુઅલી વેટ કરી રહી છું. રિક્ષા હજુ મારી આથી મેં ઉબેર બુક કરી છે. મારે માસીને, ખ્વાહિશને, આરુને આટલા બધા જેને છે હજુ બધા ઊભા છે વેઇટિંગ લિસ્ટ. પબ્લિક મારી બધી અહીંયા ઊભી છે ને રિક્ષા હજુ આવી નથી. મારી રિક્ષાનો નંબર હતો 3949 અને ઓટીપી કેટલું મસ્ત આવી ખબર છે, 6999. પાઉ શું એમ કહીએ ને લકી નંબર કે એકદમથી આવું નંબર આપણા મોબાઈલ નંબરમાં લેવા જઈએ તેના પૈસા થઈ જાય. છેલ્લે ફાઇનલી અમારી રિક્ષા આવી. એક જણાએ કેન્સલ કરી, બીજો જણા આવ્યો, પછી અમે નીકળ્યા છે. આઈ થિંક અમારા 15 થી 20 મિનિટ વેઇટ કરી રિક્ષા આવી. ઓમ અમારી ખાલી 2 મિનિટના અંતર ઉપર રિક્ષા હતી. અમે નીકળ્યા છે 9 ને 6 થઈ ગયા છે એટલે 9 ને 5 અમે રિક્ષા બેઠા હતા. કેટલા વાગે પહોંચીએ છીએ તે તમને આગળ જણાવીશું. અને મારે હજુ ફૂલ લેવાના બાકી છે, તો જો આગળ કંઈક ફૂલનું મળે તો લઈ લઈએ. પ્રસાદી બધું આવી ગયું છે, ખાલી ફૂલ અમારા બાકી છે. ચલો તો બેક ટુ હોમ આપણે ઘરે આવી ગયા છે. અત્યારે વાગી રહ્યા છે 11:17 એટલે 11:15 થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર. વોચ મોર વિડીયો, સબસ્ક્રાઈબ ના માય ચેનલ. આપણે કાલે જવાના છે કરિયાણા. સો જો કરિયાણાના અમે ક્યાં કોને મળવાના છે, ક્યાં અમારું શૂટિંગ છે, એક બી અમારા શોર્ટ મૂવીનું પણ શૂટિંગ ચાલુ થવાનું છે. જે બધું તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરી લેજો. એકચ્યુઅલી અમારી જે શૂટિંગવાળો વિડીયો આવશે તે આઈ થિંક બીજી ચેનલમાં આવશે. એ લિંક હું તમને લોકોમાં પ્રોવાઈડ કરી દઈશ. હર હર મહાદેવ. બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ એન્ડ ટેક. એ ખવાયું ક્યાં જઈ આવી? માસીના ઘરે. કેમ ગઈ હતી? માતાજીની બેઠક હતી ને એટલે. તો તું શું કરવા ગઈ હતી બેઠકમાં? રમવા જઈ હતી. બેઠકમાં રમવા કોણ જાય? ત્યાં અમે દર્શન કરવા જઈ હતી, રમવા જઈ હતી. તો આજે સવાર પડી ગઈ છે. મારી મમ્મીએ નહીં લીધું છે, હવે પૂજા કરે છે. અને આ જો આખા ઘરમાં મમ્મી પૂજા કરે છે. હવે આજે અમે લોકો ડીમાર્ટમાં જવાના છે થોડું સામાન લેવા. તો હમણાં થોડી વારમાં નીકળીશું, ત્યાં સુધી બધું કામ પતાવી દઈએ. તો અહીંયા મમ્મી બધું પૂજા કરે છે. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. તો આજે આપણે જવાના છે કરિયાણા. ગુડ મોર્નિંગ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. હર હર મહાદેવ. હું તમારા લોકોની ફ્રેન્ડ રાધા સમાધિ. એકચ્યુઅલી આજે અમારો પ્લાન થોડોક અલગ છે. સો સૌથી પહેલાં આપણે મસ્ત નાહીને પૂજા કરી છે ને તુલસી માતાના અહીંયા પૂજા કરી દીધી, દીવો મૂકી દીધું, એમને પાણી પાઈ દીધું છે ને બીજા બધા ફૂલ છોડ પાણી પાઈ દીધું છે. ને સાથે સાથે મેં અહીંયા કપડાં પણ ધોઈ નાખ્યા છે કેમ કે આપણે સવાર વહેલી પડી ગઈ હતી. આજે જવાનું છે કરિયાણા. તો હમણાં પપ્પા નીકળશે એટલે પપ્પા આઈ થિંક 12 વાગ્યા સુધીમાં આવી જશે. હવે મારે અહીંયા મેં ખ્વાહિશ ઉઠી ગઈ હતી તો મેં કચરો વાળ્યો, ખ્વાહિશે કરી દીધું પોતું, એટલે મારું કામ થોડુંક જલ્દી પતી ગયું. તો હવે હું ફટાફટ પહેલાં ખ્વાહિશ માટે દૂધ મંગાવી લઉં. અને કોઈક આવવાનું છે આજે માર ખાવા. કોણ હશે જે માર ખાવા આવશે? તમને લોકોને ખબર છે? જો અહીંયા આપણા દિયાવતી થઈ ગઈ છે. આ મારા મમ્મીનું સ્થાન છે. અને અહીંયા મેં ખ્વાહિશ માટે દૂધ ચા બનાવ્યું છે. તો ચલો પહેલાં આપણે દૂધ ચા આપી દઈએ ને પછી આપણે લાઈવ કરી લઈએ 1 કલાકની ને એના પછી જઈએ આપણે ડીમાર્ટમાં. પપ્પાએ થોડીક વસ્તુ કપડાં એવું મંગાવ્યું છે તે લઈ આવીએ અને એના પછી જમવાનું બનાવીએ. જમવામાં આજે શું બનાવું તે બહુ જ કન્ફ્યુઝન છે. હવે થોડીક વાર વિચારીશ પછી કહીશ. અને જો કંઈક નવું બનાવીશ તો મીઠી ચોરીમાં તમારા લોકો માટે રેસીપી પણ આવી આવશે. તો આજે આપણે કંઈક બ્રેકફાસ્ટ ન્યૂ
એવું બનાવવાની ઈચ્છા છે કે કંઈક મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કંઈક બનાવીએ. મીન્સ ન્યૂ એટલે કંઈક બનાવીએ એમ ભૂખ લાગી છે. તો હમણાં એક જણ આવવાનો છે, તે આવી જાય પછી આપણે બ્રેકફાસ્ટ બનાવવાનું છે. ત્યાં સુધી આપણે કરી લઈએ લાઈવ. અથવા તો જવાનું છે ડીમાર્ટ, તો કંઈક ગરમા ગરમ નાસ્તો કરતા આવીશું. શું કેવું છે? શું કરવું જોઈએ? હા, ડોલમાં બની નહીં લે, ટપ રહેવા દેવું. અને ખ્વાઈસ મેડમ ગયા છે નાવા. મેં એને દૂધ બનાવીને અહીંયા મૂક્યું છું અને એ જતી રહી. હવે નહીં નાવા, નહીં નાઈને પૂજા કરશે. પૂજા કરીને પછી મેડમ દૂધ પીશે. હા, છોકરાઓનું શું કરું. ચલો, તો અહીંયા અમારા થઈ ગયું છે બ્રેકફાસ્ટ. ચાલો, બ્રેકફાસ્ટમાં આજે આને શું કહેવાય? તમે લોકો શું કહો છો? કોમેન્ટ કરીને કહેજો. કોને કોને ખબર છે આ ફ્રૂટનું નામ? તો આ મેં અહીંયા મારા માટે કટ કરવાની છું ખાવા માટે. અહીંયા ખ્વાઈસ મેડમ બબૂચ ખાય, બબૂચ. જો કેવી રીતે ખાય, એકદમ દેશી ધમાલ. શું કેવું બેન? કેવો વગાડ્યો? હા, મોજ પડી ગઈ. તો હું અહીંયા તરબૂચ કાપીને રાખ્યું છે અને આ મેડમ ખાય છે. બનાવવાની છે દાલ ઢોકળી. તો તેની રેસીપી જોવી હોય તો મારે તો મીઠી છોરીને સબસ્ક્રાઈબ કરી લેજો. આવવાનું જો આજના આપણા મહેમાન આવ્યા છે અને આમને મેં જ્યારે બ્રેસલેટ આપ્યું હાથમાં પહેરવાનું, તો ભાઈ એમ પૂછે છે કે આને હાથમાં પહેરવાનું કે ગળામાં પહેરવાનું. તમને લોકોને શું લાગે છે ગળામાં આવશે? જો જો નોટો તો બધી છે ને મારા નસીબમાં જ લખેલી છે. ચલો, તો આપણે ફટાફટ ડીમાર્ટ જઈને આવીએ. આના નહીં લઈ જવાની. મને આવજે મમ્મી, આવજે. કે હું તો તારે નહીં મમ્મી દુપટ્ટો બાંધી લઉં. પણ તારા આવવાનું જ નથી હોતું. તારું આજે કેમ આવું છે? મને આવું છે. શું કરવા આવું છે? મને ખબર છે કેમ આવું છે. આ તો લઈ ચાલો. હેલો ના, બધું પૈસા નહીં દે. મમ્મી હેલો ની મારા નયેશમાં મોકલ્યા છે પૈસા એના માટે. એ તો પતિ જર કે ના એના આયરા મારા માટે છે. હેલો મમ્મી દુપટ્ટો આલો ને. નહીં દુપટ્ટો માં જોડે. પર પપ્પા જોઈ ક્યાં અહીંયા ઉભા રહેજો. જો હું જવાના ના દે ભાઈ. ના અહીંયા મને જો ખ્વાઈસને હેરાન કરી આપણે. નહીં બાંધું તમારું પતા પછી ચૂકી જઈશ. કેમ તો દુપટ્ટો લેવા ગઈ હતી? નહીં ચાલો હું ના લઈ જાઉં તને. લઈ ચાલો ચલો, તો ફાઇનલી અમે અહીંયા ડીમાર્ટે પહોંચી ગયા છે અને ડીમાર્ટની બહાર પાર્કિંગ હતી એટલે આપણે ત્યાં પહેલાં પાર્ક કરી દીધું છે અને હવે આપણે અંદર જઈએ છીએ શોપિંગ કરવા. આ ખ્વાઈસ મેડમ આવ્યા જ છે. બહુ રોક્યા પર માન્યા નહીં. તો હવે અમને કશું અપાવવામાં આવતું નહીં. ભલે એ જોડે આવ્યા તો હા, તો મારા માટે મોકલે. તારા માટે કોઈ કશું મોકલતું નહીં. મામા પહેલાં જ કીધું હતું કે પહેલાં બેન પછી ભાણી, એટલે મારા માટે આવ્યા, તારા માટે કશું નહીં. તો મારી જોડે ઝઘડ કરે છે. મારી હારી એવી ડેન્જર થઈ જઈ ને. અને પાછું મને કે મમ્મી આપણે દુપટ્ટો ઓઢીને આવ્યા તો પણ ગરમી લાગી. એટલે ખ્વાઈસના દુપટ્ટામાં એસી ફિટ છે. શું કેવું છે તમારા લોકોનું? હું અત્યારમાં પાણીપુરી ગરમીમાં જો પાણીપુરી ખાય અત્યારમાં. બાપ, અત્યારમાં ગરમીમાં કોણ પાણીપુરી ખાય? એવી તડકામાં સાંજે તો ખાવાની મજા આવે. तो ये देखिए हमारी ख्वाइस मैडम है जो शॉपिंग कर रही है. इन्होंने भर लिया है पूरा बैग यार. ओ माय गॉड. बॉटल सेब वाले नहीं लेने बहन, हमको 6 बॉटल लेनी है. बताइए, हम जब मॉल में जाते हैं तो क्या होता है, शॉपिंग की तो भरमार होती ही है. अभी तो हम लोग स्टार्ट किया है तो ये भर चुका है. इस बार मैं ऐसा सोच के कि बहुत कम शॉपिंग करनी है. फिर भी देखो उठ ही नहीं रहा था कि इतना सारा भर लिया. ये देखिए, अभी यहाँ से कुछ और लेते हैं. ख्वाइस को ले देना है. ख्वाइस का मिलेगा इधर? मिलेगा कि नहीं मिलेगा? मेरे को नहीं लगता मिलेगा. ख्वाइस नहीं मिलेगा. चल दूर फटाफट. डोंट वेस्ट टाइम, गो फास्ट.
કરે? આ શું છે? આવાજ જતી રહી? તારું ક્લે નહીં મળ્યું ને? હમણાં આપણે જઈશું ને તો મને એક દુકાન છે અમે જોયું છે ત્યાં છે ત્યાંથી લઈ બેક ટુ હોમ. તો ઘેર આવી છું. ગઈ હતી શું લીધું 11:30 આસપાસ ગઈ હતી ને ઘરે આવતા 1 હતો ને આ ખ્વાઈસ મેડમની. લે તો થેન્ક યુ તો કે હા થેન્ક યુ તો કે થેન્ક યુ નરેશ મામા ખાલી નરેશ મામા નહીં, ભૈલું મામા ને અરવિંદ મામાએ મોકલ્યા હતા પૈસા. કેટલાનું આવ્યું એ તારે જ લઈ આવ્યું પણ પૈસા મોકલ્યા હતા એ લોકોએ. થેન્ક યુ બંનેને બીજાને કોને બીજાને? અરવિંદ મામા ને ભૈલું મામાને હવે તું શું બનાવવાની આનાથી? એકથી નરેશ મામા બનાવી દેજે, પણ મોઢું જ નહીં ખબર તો એ તો ફોટો મંગાવી લેજો. અને એકથી ભૈલું મામા ને એકથી અરવિંદ મામા બનાવી દેજો, હા ને? કેમ? તો બધું મેં સામાન લઈને આવ્યા છે ને આ સ્લાઇસ છે. ખબર નહીં આ કોના નસીબમાં છે, કેમ કે આપણે ત્યાંથી ખાલી લઈને જ. એ હે કેટલો જીસે નાલાયક, યાદ કર્યો ને એનો મેસેજ આવ્યો ઇન્સ્ટાગ્રામમાં. કોણ પૂછડ. ચલો તો ફટાફટથી આપણે પહેલાં દાળ ઢોકળી. ભૂખ બહુ લાગી છે, પેટમાં ઉંદેડા દોડા છે. ચલો તો આપણે અહીંયા બનાવી રહ્યા છીએ મસ્ત મસાલા રોટી. મસાલા રોટી કઈ રીતે બનાવવાની છે જો તમારે શીખવી હોય રોટલી તો મને કોમેન્ટ કરીને કહેજો. અને આ બને છે આપણું કેરીનું શાક. જો કેરીનું શાકની રેસીપી જોતી હોય તો પણ તમને મીઠી ચોરીમાં મળી જશે. અને અહીંયા ખ્વાઈસ મેડમ અને ભૈલુભાઈ બેસી ગયા છે ખાવા દાળ ઢોકળી. અને આ પડ્યો છે આપણો ડીમાર્ટનો મસ્ત મજાનો સામાન. અને આ ભૈલુભાઈનું પેકિંગ છે, એ જાય છે અઠવાડિયા માટે બહારગામ. અરે ઢોકળી લે, ગરમ છે લાડીશ લા. તાર લેવી બીજી? ઢોકળી આલો આ છે તો ખરી, એ તો પતાય. તને ભાઈ ખરી આ તો પછી ખાતી કેમ નહીં ફટાફટ? હા ભાઈ હોય તો ફટાફટ ખાતી કેમ નહીં? સ્લો મોશન ના ચાલે ને પણ. તું તો રહેવા જ દે. તને ખાવા બેહાડીએ ને એટલામાં તો પંગત જમાડી દઉં. પંગત ખબર પડે? સો પંડિત અબ્બા જબ્બા ડબ્બા થઈ ગયું. જો મસ્ત મજાનું આ જોરદાર કેરીનું શાક બની રહ્યો છે.